ખરા દાખલો પૈસા નહીં શેડવી નગર નો ઓટો છે શેડ જાય નગર એટલા બધા ખા કોઈ અલ્યા ગોળીઓ છે આગી પૈસા મેલ્યો તો જોઈએ ઓવરાથી વેગીએથી પટી જાય છે વાપર્યો પતિ જે ગોળીઓ ના હોય તો ઓલ્યા જે હું તો તને જઈ આવું હોય ગોમમાંથી લઈ આવું ના આ ગોમાં જવાતું છે તમે જો તો અલ્યા 2 રૂપિયા ગોળીઓ લઈ આવું કે હોય એને ના ખવાય ખબર પડે છે અલ્યા ભટી જાય ઈ તાર શું વિનગર હાલ જાય એટલે ડોક્ટર સાહેબ એવું કીધું કે આ કોર્સ પૂરો ના થાય ને ત્યાં સુધી બીજી ગોળી ના કરતા અલ્યા એ ગોળી તો હું લઈ આવું છું જો પેલી પાલતી પડી છે ને પાર્ટી બધું પૈસા નહીં ખોટું પાછું વિનગર લાવ્યું કે 50 રૂપિયા થઈ જાય ને બાળાના બાળાના પૈસા નહીં હા, પૈસાનું હું યાર બાપા તમે રોવા કારણ પૈસા તો હું ગમે તે કરીને લાવું છું અને દવા ને બધું લેતા આવું તમે ચિંતા કરશો કાલે ના કહી દેવા કે દવા પટી જવા આવી છે મને શું ખબર ભાઈ કે પટી જાય કે ખબર તું તો ગોળીઓ પાટી તરત જ દુખાવો પડે ઉતરો એ તબ્બત થઈ જાય છે છે એક કામ કરો તમે ના હોય તો હું આવું છું યાર પગને બક્સ મૂકો છે નાક દવા લેતા હા તે એ રાજા કહે ને કે બીજી લખ્યા છે યાર પગ શું કહે ના પેલા ભાઈ બંધ કહું કે બાઈક લઈને બે જણા જઈને ફટાફટ આવશે હા અને બીજી ગોળી કરતા ના કહી દીધું હા લ્યા હા ખરા તાકરા આવી ગયો હા રવાતું નહીં ગળું એ સોળાઈ જાય છે હા ઘણી આડો પડવા દે ખરેખર આટલો સોયલો છે તે સારું છે ખરેખર બપોરે બેહવા થાય છે બોલો વાત સાચી વાત બધી ઘણી વાર બેહવા થાય અને ઘર આગળ લેબડી છે ને એ હારી છે હું વળી એક વખત પાડી નાખતો તો તે કીધું નાના રવા દે આ તો મોટી થા અને સોયલો વાળી છે ભાઈ બચ્ચા ગમે તે દાડું હોય ના પડાય તો ઉનાળામાં કોમમાં આવે ઓય આમ કેવા વચમાં નળ છે ના ના ઈ તું નળે લે બાપુ આ જોવો તો મારા બેટા હા આ છો છો નાટક કરે અરે એ કો ઉપડ્યો વિના તો જોઈ લી પેલા આ શીખવાને જતો તો ઓય મા બાપા પેલી ગોળીઓ ચાલે ને ઓય બરાબર કાલની પાટી જઈ કીધું નહીં આજે કોક દુખાવો પડે તો તે જલીન બે હેરા કી દુખાય સર દુખાય છે એ કી દુકાનથી પેલી કરતાની ગોળી લઈ આવી ઘરનું કોઈ હેરે ગોળીઓ ગળાતી જો દવા ચાલુ હોય હેરે ના ગળાય બટ કોઈ ચીજ લાવતો ના અને જો દવા ચાલતી હોય ને અને એટલે તો ફાઇલ લીધી કે બીજી મય લેતા આવું હા ભાઈ બીજી ગોળીઓ નહીં ગળવાની તો ગળવાની દુકાન રાખી છે આ ફાઇલમાં તારે ગોળીઓ લાયેલા હશે દવાખાનાથી જો હવે એ લખેલું એ ગોળીઓ લાઈને ગળાવાની એટલે ભાઈ સાહેબે મને કીધું કે પટી જાય તો તું એકલો આવીને લઈ જજો હા બરાબર છે તું લઈ આય અને એ ગોળીઓ ગળાવાની અને હું પૂછું ખબર કે ના હોય તો મારે ગોળીઓ લેતો હોય ખાલી ના ભાઈ ઈવાને બીપીની ઓહો એ તો વાંધો નહીં હું લેતા આવ્યો પૈસા આલ દઉં હા વાંધો બરાબર બે પત્તા લેતા હોય એક પત્તામાં 30 ગોળીઓ આવે છે ઓહો આમ તો મારા પેશિયલ જવું પડશે એટલે તું કઈ ભાઈ વાંધો નહીં હેડો વન. હું લેતા આવું હો. હો ભાઈ હમણાં યા સોમાવણી હેરી જાય હું એ પેલા બાઈક લઈને જલ્દી આવતા રહીએ હા કશો વાંધો નહીં. જી આવ. બોલો ના હા જા હો શાંતિ જજો પાછા ખરેખર આ છોકરો એટલો ડાયો છે ને ફૂલજી ખરેખર બોલો આપણે ગમે તે કોઈ કોકું કહીએ ને તો બચારો ટપ લઈને કે લાવો મૂલી આવ હા ખજીએ ના પાડ કદી નહીં આજ સુધી મને કદી ને બાપડે ના પાડી નહીં બોલો અને બીજું તે એક વિચાર કર્યો હા બીજો વિચાર કર્યો છોકરાના મન હા વાલજીનો પોતાનો છોકરો નહીં રહ્યો તું કઈ ખબર છે મને વાલજીને જો શીરા ને એ અંગાટ લઈને આવ્યો વાત સાચી છે એટલે કેવો કહેવાય પોતાનો સ્વાતેલો દીકરો કહેવાય છોકરો યુવાનો પણ પોતાનો બાપ હોય ને એવું રાખે જાય ભાઈ ગમે તે હોય જેટલી સેવા કરે છોકરું ડાયું છે એક નંબર છોકરું છે બોલો હા હોશિયાર એકદમ આ કીધું કે લે ભાઈ કોઈ જે ટપલેન હોય કણ આવ્યો કે ગોબરપા વિસનગર જો છે એટલું મનથી ના બોલે બચારો હા અને આપણે છે અમારા બેટા આ શીખ્યુંના ચેતન્યો નહીં હા આપણે બોલાય ને તો હે ના જોય બોલો અલ્યા એ ચેતન્યાન તો પમદા પેલું એક્ટિવા લઈને જતો તો તે મેં કીધું અલ્યા ઉભો રહેજે મારા સાસની થેલી લાવી છે ના લાવ ઊંટ વાળી ઉભો રહ્યો મેં કીધું એક થેલી લેતો હોય 10 રૂપિયા આલી દઉં છું એટલે પૈસો નહીં રૂપિયો નહીં તો લઈ આવજો તઈ તો મારો વર્ષો ખરેખર આ છોકરા આપણા અને આપણો આ શીખ્યો હે આપણા ધવનબાકી ભાઈ મારો ગલ્લાનો માલ લઈ આય કદી ના જાય મારો કદી ના જાય, વર્ષો વખત ના કદી ના કરે. જાય કદી હા જાય બોલો અલ્યા એક વખત તો એ ડોહો બાપડા બસમાં બેહીને માલ લઈ આવ્યા હતા બોલો ઈવન પાછી બીપી ની તકલીફ છે તમારે પછી એમ ભાઈ આખું પાછું થઈ જાય બસમાં હોય મોટરમાં તો કોઈ આખું પાછું થાય હું લે
અને મારા બેટા જોર આવે છે. ફૂલજી એક ભૂલો છો તમે તાર છોકરી ફરક હોય હા એ તો વાત તમારી લાખ રૂપિયાની. સંસ્કારે છોકરાના જેવા છે તે જોયે પેલા ભાઈ જો અમારા છોકરામાં કેવું હોય કેવાના મા બાપના સંસ્કાર જો જેવા મા બાપ હોય એવો છોકરો હોય. હા એ જોવાનું મા છે બાપ તારે સંસ્કાર આલે એવો છોકરો હોય જો. બચારાને મને તો એ જ ખરેખર એ સારું લાગ્યું કે બોલો ગોબરભા શું હતું એમ કીધું ને એટલે મને એટલી શાંતિ થઈ ને કદી કોઈને મોન સિવાય ના બોલો. કદી નહીં બોલતો બચારો સીધો છોકરો એકદમ. હે ફૂલજી મેં તાર મન તો લાગી છે લાગી મને તો. ભાઈ માર તો વધારે થજી બરોબર કઈ ખાઈ તમારા આવો. કોમ હોય તો કરો આ તો ઘણી વાર હું એ બેઠો તો નરવો હતો હાય, હું એ પાણીની વાત જોઈ રહ્યો છું કીધું આવે તો આ સકલી ચાલુ કરી દઉં તે ભરાય. ઢોકળો તો આવ્યો નથી એમનું ગોળા ભાઈ મારા હું યાર તમે મારી આબરૂ કાઢો છો. કેટલા ભાઈ તું વકડી આવી ગયો ને હા હેડ હું ગોરી કણ હાલ જાઉં હાર ટીકણ આવું હાલ લજુ અલે આશિક એ આશિક વાહ ડબલું ટ્રેક્ટર આવી ગયું ઘર વાપવાનો ગોબરજી નીથી ઘરનું કટ્ટું લેતો થાય તો લાઈ મેં ગયો કે મારે નહીં ટાઈમ હાલ દિયા બીજો છો કોક કે કોમ કરવાનું ટપ નહીં જવાનું હું કેવું એટલે જોર આવે છે બા હજી કોમ છે તું હજી બહાર જવાનું છે મો પેલા તો કોમ કરતા બાઇક લઈ આલે તારનું તો હમું તો કોમ જ કરવાનું બંધ કરી દીધું તઈ દિયા કબો ઈથી ડાયરેક્ટ જઈને ટ્રેક્ટર માં પૂરું કરી આવ્યું તો એ બધું મને ના ફાવે એ બધું ચમ ના ફાવે એટલે તઈ કરી આવો તો મારે ખાતો ફાવે ઘેર ખાતર બધાને ફાવે તું જજે જાવ લઈ હેડ ના ભૂલી જવાનો તઈ જી આવો તો બાઇક ને આસપાસ અડ્યો છે તો હાથ ને બાદ ભઈ નાખ ખબર નહીં આવડું પેટ્રોલ પૂરા હોય તો જવું હોય તો મારા પાસે માં છે બાઇક ને અડ્યો છે ને તારી ખબર જો હા યાદ તો વરસાદ અંધાર્યો છે પેલા પૂરા ડોટવાલ છે. લે વાલજી આવો પગથિયા આવો. લે શું કરો છો અલ્યા ઓબ્ઝર આવજો. શું કરો પણ એ પતરું ઉપર તું નહીં પેલા પૂરા ડોટવાલ છે ગાંઠપતરી ઉડી જાય છે તે. આ પતરું ઉપર તું નહીં હોવા ઉપરાવજો. અલે આ પેલા તમારી હાલત જોત ખરા પેલા નહીં નતારવાની કેમ આવું બગાડી નાખ્યું આખું શરીર અલ્યા હું કરા ભૂઈ શરીર થાય કે ના થાય આવું આ રાખે. પેલા આપણે દોરીઓ ઉપાડી પાઈ નાખી દેતા ને પતરું ઊંચું કરી શકતા નહીં કે ઉપર પહેલાની વાતો અલગ છે પગથિયા આપણે પહેલાની વાતો અલગ છે અમે ના થાય એવી વાતો. કેમ ના થાય થતી છીએ અમે હજી થોય કરવી હોય તો ચપ થાય એટલે. તાણ હે? આ પેલું બંધ કર્યું કે પછી સમૃદ્ધિ શક્તિ જતી રહી તમારી યાર હા એ વાત તો સાચી છે પણ એ તો પહેલા જે થતું એ હતું અમારા ઘરમાં નહીં ચાલતું યાર. કેમ નહીં ચાલતું પેલો ના પાડે છે અમે એટલે છોકરો? પેલો ખ્યાલ અમે હા છોકરો ના પાડે છે છોકરો ના પાડે છે તાણી હમ શું અલે, ખાય. છોકરો તો ના પારે હે. પણ એરું તમે ચાલુ કરશો તો પાછી તમારા એમની કમ્પ્લીટ શક્તિ આવી જશે ના કોમ નામ પતી જહો અને એરું શેરી જલસા કરશે ખબર બરાબર ચાલ એ સાહેબ તમારે ડોશી અંગાત લઈને આવી હતી હે. તે થોડોક વાર તમારો પોતાનો છે તો વાત સાચી બગાજી પોતાનું તો નહીં પણ રાખે છે ને ના પાડે છે કે ખાવું નહીં બાપા જો તે ડોશી બાપરી મરી જાય ત્યાર સુધી તમારે સારું હતું અમે તો એરે ખરું ને હાલ તો તમને સારું સારું રાખશે પણ પછી બધું શેરી વારું કરી દે તમને ખબર નહીં હે જીવન છોકરાની તો ના બગાજી આમ તો કમ્પ્લીટ છે ને આમ તો કમ્પ્લીટ છે પણ હાલ તો તમને સારું સારું રાખે તમારે પણ બધી મિલકત પાડજો જમીન બમીન જમીન. એટલે તો વાત સાચી ખબર છે પડી એ પારકા હાલ તો તમને સારું જ રાખશે એ વાત સાચી પહેલામાં શરીર કમ્પ્લીટ તાણ. હતું હવે ચોખ્ખું પીતા ને પહેલા આપણે બે જણાને જલસા જલસા કરતા કર્યા. હવે પહેલા શું શરીર જો હજી મારું છે ને એમ ના એમ દારૂ તો એવું ને એવું છે તાણ. ખરેખર પીવા ચાલુ કરજો તો સારું પીવાનું ચાલુ કરી દો એનાથી પૈસા ના હોય ને તો હું તમને કહું એક વીઘો મેલી દો હે? અમે તાણ શું કરવાનું છે તમારે આ રહ્યો હનો મેકવા દે કેમ નામ એક વાર જમીન તમારી છે ને? હે તાણ જમી તો મારી જ છે કશું આંબેતા નહીં હમ, તાણ હે એક હું કહું મેકી દઈ અને આ ટાઈમને પાછા પાટા ઉપર ચડી જો ખરેખર વાત સાચી છે કમ્પ્લીટ તો તમારું કમ્પ્લીટ શરીર હતું એમ નામ થઈ જાય જો વાત સાચી ચોમેશ તો મારો પોતાનો છે તાણ. હંગાતી આયેલો છે હંગાતે આવેલો છે શું તમારો મારી પોતાનો છે ડોશી હતી તે મરી જઈ હા હે તાણ અમિતાનું વાંચી ને તો ગળવા પડશે આવું એવાને મજૂરી જ મોકલી દેવાના મજૂરી એ તો તાણ મજૂરી કઈ કઈ લાઈન ખા ભાઈ મારી જમીન તો તાણ. મારી જ છે કે તને હું મારા તો કે હું વીઘો મેલીને મારી રીતના ખાઉં છું વાત સાચી છે બરોબર? વાત સાચી છે હાર તાણ હું જાઉં છું હા આ પતરું મેકઅપ થઈ જાવ તો લેડો પકડાવું હેઠજો આવજો ઘડી વાર મારે પણ જવું છે યાર પકડો પકડો હાડો હાલ મેં પકડાવ. કેટલા મેલવું છે પૂરાઈ કર એટલે અરે મારા ઓળખ્યા
મને ખબર નથી અમે ટોટિયો ઘરમાં ગાળો તો ખરા હે દવાઓ ઘડી ઘડી મરી જોત આ બસ દવા કરાઈ તો ભાઈ બાબા લે આ પેલા ટ્રેક્ટર વાળા ભેગા થયા હતા તે કી નફો જેવા તો પેલા પૈસા પકડો કે ટ્રેક્ટર રા પૈસા પૈસા પેલા આપણા શેર અમરના એ તું તારા હાલ હોય તો વાપર્યું આ દાળ બધી બધું ખાધું છે પીધું છે લે કરી છે અમારા ઘેર પણ આપણે નફો નહીં જોઈ મય આલોક માપાની આપણો નફો એટલે મારો કે તારો નહીં મારો વાપર્યું તારો કોઈ હક નહીં મારા ઘરમાં કોઈ હક નહીં તારો હા કેમ હું તમારો છોકરો નહીં અનો મારો છોકરો લે હે મારો છોકરો ને તો મારતે એકલી ડોશી હતી મરી જઈ આવ તારા જો જવું હોય જતો કેમ આવું બોલો એટલે તું જો મારો છોકરો છે હે આગા ગામમાં ફરી પૂઈ તું મારો છોકરો છે તું તો હંગાત આયેલો ચોટેલો છું મારો છોકરો જ નહીં તું ના જા અને તમે આવું કર્યું પીને આવ્યા હું પીવું કે મારું તારે શું જોવાનું આવે છે પણ પેલા ડોક્ટરને ના નહીં પાડી દવા ચાલુ હતા અંજોદી નહીં પીવાનું ઓ ભાઈ આ બધી ખબર છે બાપા પહાડ્યા બાપો કઈ બતાવશી બધું લુસીલી છે અર્યા કશું નહીં મળે સાહળો એ નહીં મરે આમ હોય તને જો તમારા પાસે માગ્યું એ તો બધી ખબર છે તું જો મારો છોકરો છે મારો છોકરો તો સિંચા નથી હે તું નાઈ જા ઊભું થાવ જી હે પણ આજ કેમ આવું બોલો અલ્યા કીધું કે તું મારો છોકરો લઈ ઊભું થા મારા ઘર વગર ના આવતો કીધું તને વાત તો સાંભળો વાત નહીં વાપરવી તારો બાપો હોય ને ઈ જઈને વાત કહીએ જા હે હો તારો બાપો ઓગી લેજે હું તારો બાપો નહીં આયા છે બાપો કરીને ફોલાવા લેવા આવો આલુ તમને હું શું મને એ ઓળખતા નહીં છું કરો છો એટલે તું તબિયત બગડી હતી કે એટલે ઓકે એક બાજુ દવા ચાલુ છે ને આ બધો નાટક કરવાનો છો આવું છે લે તારે અરે દવા મારા ઓળશ્યા ઓનું હું કેવું અમે આપલ્યો હા હે દવા બવા એ બધી જઈ તેલ લેવા ચમ લ્યા આ બંકો તો પેલા જેવો થઈ જશે કમ્પ્લીટ આવ દવા ચાલુ જ છે આપડે લ્યા મૂર્ખા ઓમના મરી જે દવા ચાલુ છે ને આ બધું હું નાટક કરીશું લે તું ઓ ભાઈ દારૂ એ મારી દવા જ છે હે, મારા ઓજા બધું પરાબાયા છે એટલે કોણ પડાવવા આવ્યું છે લે એ વાલજી એ અલ્યા તારી એ ખરેખર ઓનું તો હું કરવું મારામાં એ વાલજી એ હેલો ફૂલજી એ ચોકણ છો હાલ આવજો વાલજીના વાળામાં આવજો ફટાફટ અરે પૂછવું નહીં મને દુખાવો પડે છે જબરજસ્ત હાલ આવો કે યાર દવાખાને લઈ જવું પડશે ઓ હાલ આવો ફટાફટ જલ્દી એટલે કો ખાના થઈ જાય હાલ આવો જલ્દી હટજો એ વાલજી અરે આ ફૂલજીએ કેટલા રે લ્યા અરે એ વાલજી અરે આ તારી એ ફૂલજી હેડો કે યાર હું થયું લેજો ફોન તો કરજો ફોન તો ઉપડી છે પાછું દવાખાને લઈ જવા પછી ઉપાડજો લાજો ગોબરજી અને દારૂ ગંધ થાય છે એ પછી હું કરું હું એ કંટાળો આવી ગયો અને પીતો ના હેડો રાખી રાખું ગોબરજી જોડાય દવાખાના રહી ગયા છું કચો તો નહીં હેડે તો નવા લાવશું જોડો આમ તો હું હોય બારજી હું થોડો ખાટલો પાલે કરો ખાટલો ફેર લાવજો બેહાળો બેહો આમ આરામ છે કે આરામ બારો પાણી લાવો પાણી પીવો કોકલો અમે આ બધું છોડી દો હું કહું મોનો લે તમે દારૂથી થોડું થયું છે કાંઈ નથી તને હા ને થયું લે હે હા
એટલે આ તો દારૂ નતો પીધો એટલે આ શરીર થોડું બગડ્યું. લે અને પીવાનું ચાલુ કરો એટલે હોશ થઈ જાય બસ થઈ જાય લે હું તમે આજે કરીને જિંદગી બગાડો તમારી નહીં પણ એક ખાલી યાર દાખલો આ બે બેઠા હોય તો જો આ કદી એ પીધો નહીં અમે ભાઈ અમારો બગડે શરીર એટલે આ તો પેલા પીતો કે એટલે તો અમે પીતા પેલા તો તમે એકલા પીતો પીતા એટલે complete હતું. આ ગોબર આખું માટલું પી જાય પેલા વાત હાજી છે પણ મારાથી બંધ નતું થતું પેલા એક બંધ કરાવ્યું હતું એટલે શરીર બગડ્યું. ખરેખર ફૂલજીવાનું શું કહેવું અમે ગોબરજી એટલે ઓમાં શું મજા છે લે એમ કેજો એટલે સારું કર્યું હા પછી ટાઈમસર દવાખાને પહોંચી ગયા તમને ટપકી જો દે તો કહેતા જ નહીં તાણી કી જોય સાચી છે ખરા ટાઈમે ઉપર આવી ગયા. લ્યો આડા પડો ખાઈ જઈને કેજો કદી આવું છે થોડું થોડું દુખાય છે એટલે હા બેહો એટલે થોડો શરીરને આરામ રહે પડતીથી બેહો અલે આ ગોબરજી હું થયું વાત એ ફોન કર્યો તો કટુભાઈ આવો નોલજી, આવ મજામાં તો છો? બગાજી બેહો બેહો તઈ મોટા બેહો બે જણા બેહો. શું થયું વાલજી અરે ભાઈ ખાવો પડે તો બરોબર ભાઈ તું ખાવ એ દવા પણ લઈ ગયો તો વાત થઈ ગઈ તો થઈ ગયું છે આરામ તો થઈ ગયો હકટું પોપડો પી હમું તો મનતો જ નહીં એટલે એક બાજુ દવા ચાલુ છે અને એક બાજુ પીવાનું ચાલુ છે શું કરવાનું કયો દવા કોમ કરે કે દારૂ કોમ કરે નતા પીતા અલ્યા, પીવાનું ચાલુ એક બાજુ પીવાનું ચાલુ કરી નાખ્યું કયો. દવાથી પછી નતું પડતું નતું. એટલે થયું તું આમાં હે આ તાવ જો તરિયો નું ઉધરોણ બુધરોણ બધું ખાતું ભાઈ આ બળો શરીર તે મોહરાન ચાલુ કર્યું પાછું ઓવે ભગતજી ચાલુ કર્યું છે ફેર પડી જાય પણ આ તો નહીં પેલા- ભગતજી તમે હું એમને મોળોનું કરી દો છો બરાબર. તાણી તમને ક્યાં ડોક્ટરે આવું કીધું કે હે? ભાઈ દારૂ પીએ તો શરીર હોશ થઈ જાય ભાઈ પેલાનો અનુભવ બોલે છે મારો ઘટુ. અનુભવ બોલે છે અલ્યા, એમાં તો નકરું એસિડ આવે ઉપરથી શરીર તમારું મોંથી ખવાઈ કે આ નહીં પહેલાના જેવા આ નહીં પણ જોવો તો વજન જેટલું છે હારી 13 કિલો જેવું છે કે કશું છે આમ જોજો આ અલ્યા. હોય છે. બંધ કર્યા પછી ભાઈ શરીર આવું થયું છે એ હજુ સમજતા છે એમ નહીં લ્યો પહેલા તો બધા મજબૂત હતા ડોશી નતા લાયા એના મોરી દો હા ઓવા ભગતજી સાચી વાત છે ડોશી લાયા નોકરી ગયા હા. એટલે તાવ તળ્યો ને એવું આવે તો ઈ છો જવાનો આપણા ગામમાં શિયો ડોક્ટર નહીં આરોગ્ય એવી દવા ના ચાલે લેવાય લ્યા. અલ્યા. વાંધો નહીં. તમે ઘટુ તાણી. ભાઈ તાવ તળ્યો નતો એમને નતા લઈ ગયા મોટી હોસ્પિટલમાં ભાઈ આ દારૂ પી પીને પેલું કહેવાય ફેલ થઈ ગયું તું તે ઓપરેશન કરાયું ફેલ થઈ ગયું છે વાહ, તાણી. ઓપરેશન કરાવ્યું હોવા. ઓપરેશન તમારે તો યો ખબર જ છે એ આવ્યો ભાઈ? ફેલ થઈ ગયું તો આવો દારૂ બારૂ ના પીવાય આયા મોનતો નહીં પણ હું કરાવવાનું ભાઈ જતો રોયથી હબળેલું છે કે બાપો ફરવા પડે છે એટલે ઘેર જવું એટલે- જતો રોયથી હબળ્યું તારો બાપો નહીં હોય કર્યો તું જેમ ઇમ્પીસ લે આ છોકરાને બાપડા શું છે હા એ જો અમે મારો છોકરો છે તાડે સોતેલો છે આખાથી ડોસીને આયેલો મારો શોટ આયલો એટલે તારા આવું વ્યવહાર રાખવાનું લે ના અંગત બાપડા હે એવું રખાય એ જો મારો જતાડે બધું પથઈ પરવાયા છે કે અમે બાપાને બીજું કોઈ છે નહીં કે હું બધું લઈ લ્યો હે? તમે એમનેમ નહીં આયા બચ્ચીને ઘેર ઓવા હજી તો હું છે કરો છો છોકરાનો મેળો મારો તો એમને નહીં બચ્યા તમે તમને ખબર છે જી એ વાત છોકરો કોણ છે હું છે મારવા આવ્યો છે તાણી. બધું મારવા આવ્યો છે રહ્યો આમ બંધ કર તું બંધ કર મારવા આવ્યો એ વાળી. આવ્યો નહીં આવ્યો દારૂ બંધ કર તારનું મારી તબિયત બગડી છે ઓવા એટલે દારૂ બંધ કર્યું એટલે તારી તબિયત બગડી જાય સાંભળ્યો? એના જેવો તો કોઈ નો છોકરો છે નહીં ભાઈ જો ખરેખર ઓનું તો અમે એટલું તમને ખબર નહીં આ છોકરાની તને હું કાઢું પડે એ છોકરાને કહેજે કેમ કાઢું હે અમે જો મારો ભાઈ પીવા ના દેતો કે એટલે કાઠું પડે બીજું કોઈ હારું નહીં તું ખોટું એને બંધ કરાય તને મારું શરીર બગડ્યું કા અલ્યા તારા શરીર માટે એને કીધું છે કે બંધ કરાય છે ગટુભાઈ મારી વાત સાંભળો આ છે ને હા ઓના જેવો તો કોઈ છોકરો નહીં આખા વાહ મો ખબર છે તમને અને ઓને તો ઓને જીવ બચાયો છે એમ કયો તાણી કેવી રીતે લે જીવ હજી તમને ખબર છે કે ઓને હું કર્યું છે તમારા માટે બસ કળવો જ લાગ્યો છે બસ ધક્કાએ ધક્કાએ જ કર્યો છે આખો દાડો બચારા હું કર્યું છું હાલો જીવ બચાવ્યો મારો આ ફેલ થઈ ગયું તું તે એની આલી છે બચારા તમને એમનેમ નહીં બચ્યા તમે ઓવા કીધું હું કીધું તે કિડની ફેલ થઈ જઈ નવી ને આલી ઓવા આ તમારી કિડની નહીં એની છે આ તમારું નહીં મોય એનું નાખ્યું તમારું તો ફેલ થઈ ગયું હતું તે એનું નાખ્યું જ બચારાનું ઓપરેશન કરાવીને બાજુમાં રહ્યો ઓવા તમને ખબર છે જી અને બચારાને આવ્યો આઈ ધક્કાય ધક્કાય હું કરવા આવ્યો તું મારું લેવા આવ્યો જ નહીં લેવા આવ્યો તમારું ઓવા ભાઈ વાગડ્યું તાણી. અત્યારે તે પોતાના છોકરા હોય છે ને
તોય કિડની તો ના આલે કશું ના આલું મોંથી તમે નખાઈ ના આલે અને આ છોકરાએ તમને કેટલું અંગાલ્યું અંદર જીવા અને આ બચારો એનો જીવ જોખમમાં નાસી અને તમને બચાયા છે એમ કયો હજી તમે ભૂલી જાઓ તમને ખબર જ નહીં એ જીવ તમારી બાબા બધું સમજાવજો નહીં એ રે નહીં સમજુ હું જઉં નહીં ભાઈ મારી જગ્યાએ જતો રહ્યો ગમે ચોય તારે જવાનું નહીં તારે વૈકણ જ રહેવાનું છે ભૂલ થઈ જાય મારા ઓવા ભૂલ થઈ જાય મને માફ કરી દે મેં તને સમજ્યો ના હું સમજો ને આમ બધું પતી ગયું એટલે ભલે તું મારો તુજીને અંગાથી આવેલો છે પણ મારાથી ભૂલ થઈ ગઈ અલ્યા ગમે તે હોય પારકો ને મારો પોતાનો છોકરો જ મને ભાઈ એ ગમે તે હોય પણ આપણો પોતાનો કહેવાય ખબર પડી ને એ હંગાતી આવે તેવું થઈ ગયું તમારા પોતાના જેવું રાખતો તમને પણ તમને નતું રાખતા આવડતું તમને કદી એવું રાખ્યું ને એમ કયો કદી ઊંચા અવાજથી વાત કરી કદી એ નહીં ભાઈ હા? ફોન સિવાય બોલો નહીં ટાઈમ દવા લાવીને રોજ આલતો અડધું જીવન એનું થઈ ગયું ને અડધું જીવન અને હું કાઢી મેલો તમે હા જતો રહી એ કે હું જો દઉં મારે જવું એ જતો રહું જેવું લાગે કે હળો સોય ની દવા દેવા નહીં આ ગરીનું જ છે બાપરી એમ કયો નવું જીવન આલ્યું તમને નવું જીવન આલ્યું બચારાઈ અલે અડધું એનું ગુમાયું ને અડધું તને આલ્યું એમ કીધું ઉપરથી એની ઉંમર ઓછી કરીને કયો થોડું વિચાર્યું ઓય બે તારો ઊભું નહીં રહું દે ચીકા હું પૂરો ચાલશે એનું એવું વિચાર્યું તમે પહેલા કશું તમને ખબર નહીં હજી તમે તો આમ કરીને પડી જતા બે ફોન હતા ઓ તમને કશી ખબર જ નહીં તને અમે પહાણ હતા ફૂલજીન બે દવાખાનામાં ઓ એ તો ભાઈ અમે પાસે હતા એ તો એ તાકડા હાર્યો આવી ગયો એ તમે બચી ગયા છો નકર ના બચો તમે તો કોઈ અમારી કિડની કાઢીને તમારે ના નાખો જીઓ હાલત તમને કયો હાલત તો તમારો છોકરો હતો ભાઈ ગમે તે પણ તમારો કહેવાય એટલે હાલી એ ડોક્ટરને કીધું પકડો કે હું આર્યા છું ને વધારે નહીં જીવું અમે પતી ગયું છે હોવાનું એટલે મને શું કીધું તમને ખબર છે પહેલા કે ડોક્ટર સાહેબ ભલે મારું જીવન અડધું થઈ જશે પણ મારી કિડની કાઢી અને ઓમો નાખો અને વન બચાવવાનું કરો ઓવા બચારાઈ તાણી મારાથી ભૂલ થઈ ગઈ ના બોલવાનું હું તને બોલ્યો મને માફ કરી દે ઓ અશો ઉઘડી અમુ ઉગડી ઓવા હવે એ કિડની આલી છે તે આવી એ ફેલ ના કરતા પી પીન આથી દારૂ નહીં પીવું ના કે એમ કર્યું બચારો તમારે એક ના એક છે હે અને ભાઈ રખડેલો છોકરો બરાબર છે હોશિયાર છોકરો છે હા અરે યાર ઓના જેવો તો કોઈ છોકરો કહાણી નહીં. અરે પેલા મારા કોમે કરતા નહીં કશું આ રહ્યો મારો ચડડાળ મારો ઓળશ્યો એક વખત કીધું હોય તો અલે ઓમાય એટલે કોઈ ટોપુ કર મારો ઓળશ્યો 70 વખત કીએ તાન તો એક વખત વફળો અને પાછું 10 રૂપિયા તૈયાર રાખવા પડ્યું તારું તો ટોપુ કર ગલ્લા જાય મારા ઓળશ્યા મોન વગરનું બોલું છું એટલે આ પોપડો આ જે છે ને એ તમારું જ છે પોપડો આશ્ચર્ય આજ ઓછું મારી ઉગાડી નાખ્યું નહીં તો પછી પારકાએ અત્યારે પોતાના બની ગયો છે હે? તો પછી તમારી ચોકન ઊંઘી જતા હતા ને આ સુધી મારો પોતાનો સમજજી મારો પોતાનો તારા હું ચોય જવાનું નહીં પકડી દીધું બધી આમ તારા ઘર મેલીને ચોય નહીં જવાનું આ તારું જ છે બધું જો ઈવાની ભાઈ, જો ભાઈ, તારું, બધું ભાઈ. તારું જ છે અમે હું તો પહેલા કે લાગતું વારે મને એમ કીધું કે તું ઘેરથી જતો રહે, તું જતો રહે. મારાથી ભૂલ થઈ ગઈ અવાજ છે કદી નહીં કહું તને આમ ટાઈમસર દવા ચાલુ રાખજો અને આ પીવાના ધંધા મેલી દો અને આપણે ભાઈ તું એ ટાઈમસર દવા લાવી આવી એ તો હું તો લાગી આલું જ છું બટા ની ના મોલે દાડે તો હું લઈ આવું છું. કશો વાંધો નહીં હેડો હવે ટાઈમે દવા આલજે અને બે હો વાલજી હા ઓ ના હું સુધરી જજો પાછા મા બાપનું હતું સપનું